વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે વાસણા બ્રિજ બનાવવાનું કામ કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું હતું, જેમાં હલકી કક્ષાની કામગીરી ચાલતી હોવાની સ્થાનિકોમાં ચર્ચા વિચારણા ચાલી રહી છે. વડોદરા મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટરોનું રાજ ચાલતું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે કોન્ટ્રાક્ટર કેટલું પણ ભ્રષ્ટાચાર કરે તેને સત્તા પર બેસેલા નેતાઓ ફરીથી કામ આપી દેતા હોય છે. હાલ વાસણા રોડ પર કરોડોના ખર્ચે ચાલતા બ્રિજની કામગીરીમાં ટેન્ડર પ્રમાણે કામગીરી કરવાની જગ્યાએ કોન્ટ્રાક્ટર દ્વારા અન્ય પ્રકારનો માલ સામાન નાખી ટેન્ડરની રકમ કરતા ઓછા રકમનું ખર્ચ કરીને વધુ રકમ કમાવવાનો ભ્રષ્ટાચાર આચરતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જ્યારે કામગીરીની તપાસ કરવા કટિબંધની ટીમ દ્વારા જગ્યાએ સ્થળ પર જઈને જવું ત્યારે કોઈ પણ એન્જિનિયર આ કામગીરીનું નિરીક્ષણ કરવા ન હતો અને કામગીરીમાં પણ આડેધડ કામગીરી ચાલતી હોવાની સામે આવી હતી. જ્યારે કોન્ટ્રાક્ટરના માણસો કામ કરતા હતા ત્યારે તેમાં કેટલો માલ મટીરીયલ ટેન્ડરથી વિપરીત જોવા મળ્યું હતું. જ્યારે અહીં સવાલ એ ઊભો થાય છે કે કરોડો રૂપિયાના શહેરની જનતાના વેરાના પૈસાથી બ્રિજ બને છે, તેમાં શું કામગીરી થઈ રહી છે તે જોવા માટે પણ મહાનગરપાલિકાના બ્રિજ વિભાગના અધિકારી કે કર્મચારીઓ તેમજ વોર્ડના એન્જિનિયરો જગ્યા પર હોતા નથી, તો કોન્ટ્રાક્ટરને ભ્રષ્ટાચાર કરવા ખુલ્લો દોર આપી દેવામાં આવ્યો છે.